છલાળાના અમરધામ ખાતે શિવકથાનું હર્ષ ઉલ્લાસભેર સમાપન થયું હતું. છલાળા અમરધામ ખાતે શિવકથા તેમજ ભવ્ય સંતવાણીનું આયોજન કરાયું છે. છલાળા ખાતે 31 ડિસેમ્બરથી 8 જાન્યુઆરી દરમિયાન બ્રહ્મનિષ્ઠ સદગુરુ હરિસંઘ સાહેબની 12મી નિર્વાણ તિથિ નિમિત્તે ભવ્ય શિવકથા તેમજ સંતવાણી તેમજ રાસ ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. ચુડા તાલુકાના છલાળા ગામે અમરધામ આશ્રમ ખાતે ભવ્ય શિવકથાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નિત્ય રાત્રિએ જગત પ્રસિદ્ધ સંતવાણી આરાધ ભજનિકો દ્વારા ભવ્ય સંતવાણી તેમજ રાસ ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જે કેસની ગુજરાતી સાથે ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર. સીતારામ અમરધામ આશ્રમ છલાળા ખાતે હર્ષોલ્લાસ સાથે શિવકથાનું સમાપન થયું છે. પરમ પૂજ્ય બ્રહ્મનિષ્ઠ સદગુરુ શ્રી હરિસંઘ સાહેબની 12મી નિર્વાણ તિથિ અંતર્ગત પરમ પૂજ્ય ભક્તભૂષણ મહંત શ્રી જનકસિંહ સાહેબના સાનિધ્યમાં પરમ પૂજ્ય વક્તા શ્રી ગિરિબાપુના શ્રીમુખેથી શિવ મહાપુરાણ કથાનું આયોજન થયું હતું. તેમાં 1.5 લાખથી વધારે ભાવિક ભક્તો આવ્યા હતા. તેમજ ભોજન અને ભજન નિરંતર વહેતો હતો અને સાથે સાથે ભક્તિ દ્વારા ત્રિવેણી સંગમ પણ અહીંયા થતો હતો. રોજ દિવસે કથા અને રાત્રે રાસ ગરબા તેમજ ભવ્ય સંતવાણીનું આયોજન થતું હતું. તો આ કથા અંતર્ગત પરમ પૂજ્ય ભક્તભૂષણ મહંત શ્રી જનકસિંહ સાહેબ વતી આપ સૌ ભાવિક ભક્તોનો કે જે લોકોએ તન મન અને ધનથી સેવા અર્પણ કરી છે એ લોકોનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ. સાથે આપને સીતારામ. ઓમ નમઃ શિવાય.